અને હવે આજ દંડો દળાવા આ ડુસીના ત્રાસમાંથી તો કોઈ ભડા હોમ પાળો તો ફરી કરી બાટલો ભરાવો અંદર ન દળાવો ને ઓમ ગતું સાપડી બેહવા જેથી રાતના બાટલા લઈને ઉડન દાડા ડબ્બા લઈને ભાઈ શું કરવું પણ હવે ડુસી હક કરે તરીકે હક કરશે આવો ત્યારે રાજે બાટલો ભરાવા હવે કાકા દળાવા તો એ બાટલાની જોમે કાઢવાની તમે દેખાડો હોય ડુસી તમે મફતના બાટલા ગોતતા હતા કે હા એટલે કમિશન દીધેલા અમારે કાઢતા આપણે સાપડ છે બોલે હને કોક કમિશન કોક મારા બાટલામાંથી કમિશન ખાવાની વાત છે એટલે તમે વાર લેતા અલા મજરૂભાઈ તમે મને ઉપર વિશ્વાસ નહીં કરતા તો પંચમ એટલી હેર ખેંચતા હતા તો પણ હેર તો હું કીધું ઓલા ભરીને આલરો હવે ઓડો હમણાં તો બાટલાની ખેંચ કે ચોકુઈ ભરીને આલે તો ખેસ હોય ને હાટા થોડા બધું ટોપા પેલા સાહેબ પેલા લંગડો હતો એ કે તમે ભૂરા ભાઈ કોઈ મત કહેવું હવે લંગડો તો ઠીક એંડું લઈને જાય હો ને એમને પણ હવે આપણ તો સિહાર કે આ શું કામ કરે છે હા તો ગાડીઓ એકનો ઠાકોર નતો એ બધું લંગડો એમ કરતા તો એ મને બાટલા ભાઈ જાય બીજા તો ફોટો પાડી દીધો અંદરનો ફોન નતો નગર પકડી બે થાપું મળી તો આ ડબ્બો હું ભેલું પડી જાય એ 500 તો હરી કૃષિ દુકાન છે કોઈ ને તો મેલો હા તો એ એટલા માં પડે તો વાયરાનો ભાડો ખરી કીધું ઘરમાં નથી કોઈ ઘરમાં એ તો જે નાખલો હા હું બે કોણ લો પેલા વાતો મે બીજો તો બોલતા હા ના વાતો કરતા હતા અહીંયા તમારો કાતરો ચાલુ હતો હવે કે ગુરવાસ બાટલા છે ભરાવતા ડેન દિલાવતા ને વાતો કરતા હતા જો કોણ લાવો તો ચા બીજો મેજો પાણી જાવો પાણી પણ ચા તો તમારે ઘરે કોઈ નથી પણ ભલે અમે ના કે દુસી કે કોમ નથી હા લ્યો તમે ને મેલી કેલા પણ મન તો ચા આવડા બાટલો ચાલુ કરતા મને આવડતો નથી હા હા હવે તમે હમા થજા નકો તો મુદાવા વાતો હતો એ દઈનો તમારો કેસનો બાટલો થઈ ગયો તમને હું ના પાણી પીવું તારે હા મોટા આજો તમે લે આકો બે પાણી પીધું પીધું લાવો વધારે લાવો ના નથી પીવું હોય નથી પીવું હા લાવો હવે રાજે તમે કમિશન તો કાઢો ને મારા બાટલા ભાઈ તમે તો મારો વિશ્વાસ કરો ભલા આદમી વિશ્વાસ તો કરે તો વાર લેતા હતા એટલે મને વેમ પડી પણ વાર તો એમ નહીં ઓલા સાહેબો કહેતા તો આપણે કરવું પડે આપણને તો શેર પણ સાહેબો તો બાટલા આપણાથી અને તમા દેવાની મન દેવાની ના પાડી 800 850 ભાવ છે કે હા એટલે તમે ભરાવા હતા 850 ના ભાવે તમને ના પાડી પણ મોલ લેવા દો એટલે મને 2500 રૂપિયા આલે બાટલો તમારો હોય અરે પણ મને તો દાડે ભેવા તમારે 800 રૂપિયા આલવો પડે મને વગર પેલા આલે રાતનો ફોનો એટલે 2500 રૂપિયા એમ ને આ ડોસી મને ઝઘડતી હતી કે એટલે આ સાહેબ મને ભળા છે કે ભૂરા ભાઈ કેમ તમારા ડોસી એમ કરતી હતી કે હું કીધું સાહેબ હવે બારે બાટલો થઈ ગયો છે ને હવે આ બાટલો નીકળે છે હું ક્યાં લાવું પણ સાહેબ મને કીધું કોઈને કહેતું પણ તમારા બાટલા પડ્યા છે તે અમે તમને આલા એટલે તમે છેતરાઈ ગયા છો ને મને તો પણ હવે પછી શું કરે એક મકવા તો હવે ડોસી નો ત્રાસ ને ડોસી નો હવને ત્રાસ છે તમારે એકલા નથી પણ એવા સોના ઘરના ગઢવરે પણ કોક કરી તો ભરાવો તો ખરી કે હવે પણ એ તો કોકને કહી દે કે આ મારે 2500 લે છે પણ તમે ચેડથી આ લો પણ મન તો પેલા દશમણ જે ના પાડ્યો કે કોઈ મત કહેતો એ તો કેવું પડે હા નકર આપણે ઓમ નથી કહેતા ને તર તો આ દેશની અંદર આખો હાલ હેડે જ દે પણ મોટો કીધો હવે આ ભોતડા આઈને ભરાઈને મેલોઠો તો મોટો સુખથી કામ કરો પેલા કોરોના નતો આવ્યો કોરોના હવે કોરોના પેલી 2 રૂપિયાની 3 રૂપિયાની પડ્યું હતી ને પેલી ગુટકા હવે ગુટકા એ ગુટકાના 10 20 રૂપિયા કર્યા પાતા આ દુકાન વાળાને શેણે ભરાહે પેલા કિના લીમડા નહીં પડે હા ઓલી ઝેફરી ને ઓલી માણિકચંદ ને ઓલી હા માણિકચંદ ની હા એના મારો ભાડો તો ખરી હા તો આ એમ કર્યું છે હવે મને તો ઓલી ઓમ નથી ગાતા બુધાલાલ ઈ ઉધાલા ટોટી ઈ ટોટી રૂપિયાની આવે ને હા સોનો ઈ સોનો રૂપિયાનો આવે એને 10 રૂપિયા કર્યા 10 રૂપિયા આ ભૂખ ઉભરી હતી ભૂખ હા અને બીડીઓ લેવા હતા તો 25 રૂપિયા ને 20 રૂપિયા ની કરી દો કે 100 રૂપિયા હા તું લઈ લે બીજી શું બીજી શું કરે મેં ઓલો મેં તો તમાકુ પર વાયેલી હતી કે ઈ ગાડી આ લાયો કટો ભરીને કે મોહળી અને ડબલ એક ડબ્બો ભર્યો બધે એ સારા ઝાપટી શું કરે ચમચમ હાલવા હવે આપણે ઓલે બાટલા વાળો મારી વાત આપણે ઓલે બાટલા વાળાનો આપણે શું કરવો એ તો હું પેલા સાહેબની રાજી ફોન કર્યો તો હા તો કોમમાં હતા તો સાહેબ ને હમણાં હું ફોન કરું કો કરો ઓમ નામ તો લૂટી તો આખી દુનિયા લૂટાઈ દે કે ખરી હવે 800 900 રૂપિયાના બાટલામાં 3035 રૂપિયા રાઈટના આ પકંદી લે બરાબર બોલું મને હા હેલો સાહેબ ચાલુ કામ થી બોલો હા 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 મસરૂભાઈ ઓળખો તો સાહેબ એડ કરેલો નંબર હા હવે અમારે કેવું છે ખબર છે
કે અમારા ભાઈ ગયા હતા બાટલો ભરાવા આવીને સોના મના બોલાયા હતા રાતના. એટલે આપણે ગોડાઉનમાં તો નિયમ હોય 5 વાગ્યા સુધીનો. તો દાડા હાથમાં કે રાતના બાટલા જે મળે આ ગેસના બાટલાની વાત કરું. હા તો એ સોના રાતનો અંધારો શું ને બાટલો ભરાયો 2500 રૂપિયા એ કંદી દીધા અમારા ભાઈ કંદી દીધું. એ વાતો કરતા હતા બાપા એને ડોસીને મો ભળી ગયો એટલે હું આવ્યો. કીધું શું કરો છો કે બાટલો ભરાઈને આવ્યો તો મેં કીધું મારે ભરાવા કરી મળી ગયો. તો કે ઘડી કે 3500 ઘડી કે 2500. હા મને કહેતા હતા. હા તો મેં કીધું એમ કરો મારે 4000 હાલવા દે પણ બાટલો ભરાઈ ગયો એમ કરી નક્કી કરવા ગયો હું. તો બાટલા પડ્યા હતા 8-10 ખર્ચો આવતા હતા. હા તોય ના એટલે મને ભાડવા ન આવવાજી. અને કે બાટલો ન થાલો કે હવે કે રાતનો ના આલે નોમ છે તેમ છે ગોડાઉન કે હવે બંધ થઈ ગઈ. તો ઈ તો ધારામ તો હાલતા મેં ભાઈલા થી બીજાથી ગોડાઉન બંધ થઈ જાય. હા બાટલા પડ્યા રાતના હાલે બ્લેક માં હાલે. પણ હું ભરાવા જતો તો આખો ગોડાઉન ભરેલું પડ્યું તો. અને મને એમ કે કોઈ મત કરે. અને સાબુ છે મારા ગુરો ભાઈ. હા તો તમે તારે એ જે ભલામણ કરી અને તમે સાહેબને પોલીસ સ્ટેશનમાં તમે કોન્ટેક્ટ કરીને પોલીસ સ્ટેશનમાંથી મેળો 1-2 માણસો તમે ગમે. હા એડ્રેસ બેડ્રેસ હવે તમે તારે અમારો એડ્રેસ આલતું કે હવે પકડીને અહીંયા લઈને જા ડાયરેક્ટ એના કને એ ગોડાઉન જ લઈને જા સાહેબો આવશે યાર. હા તે પોલીસ વાળા આવે ને એને અમે અહીંયા લઈને જા ઠેઠ મુદ્દે લઈને પકડાવશે ને. હા રૂઠી વાત નથી બધી સાચી વાત. અમે તમે અહીંયા સાબુ છીકે બતાવશે ને. હા તો પાકો. હા સાહેબ આટલી હવે આપણે સંબંધ છે એના લીધે આટલી બધું તમને ભલામણ કરે ને કે ઓળખતા ન હોય શું કામ વાત કરે. અને સાહેબ ને તો મારો નંબર આલો. અરે અમારા ભૂરાભાઈ ને કે અમારા ઓળખીતા મારે ઠાઠે ભગાવતા હતા ઈ ને ભાજે પણ. હા પણ મને કે કાકા ભરી આલો. હા મને તો બોલવા ગયા હતા કાકો કરીને. હા તો હા સાહેબ હા તો જ્યારે મને ફોન કરશો ને. હા ફોન કરવાનો ફોન ચાલુ છે ના. હા શું કીધું સાહેબ આવશે. કોઈને કીધું કે તળિયે તોડી નાખા પણ સાબુત જોશે. સાબુત તો પૂછો ને. સાબુત તો કીધું છે ને આમાં પાસે બધું મોઢું જ પડ્યું છે. સાબુત છે અને પાછો અડધો તો બાટલો આલ્યો. અને બાટલો પડ્યો છે કીધું લાયેલો ઘરી. હા અડધો બાટલો. હા તો મેં ઘરી લાવીને હલાવ્યો તો અડધો બાટલો. હા હવે પૂછી કેમ કેવું અડધો બાટલો છે. એને કીધું કે હું પોલીસ સ્ટેશનમાં ફોન કરી નાખું છું અને પોલીસ સ્ટેશનમાંથી શો કે છે એ પ્રમાણે તમને ફોન કર્યો એટલે ગાડી આવી જાય ડાયરેક્ટ. એટલે કહું તો કે સવારે વહેલા આવતું. એ તો કોઈ મોકે ફોન કરો પોલીસ સ્ટેશનમાં ઈ ફોન કરશી પછી ગાડી આવે કે હવા છેતરી ભાડો તો ખરી. તો ક્ષેત્ર આપણે ક્ષેત્ર હાસી કરી તરી અને આપણે તમે કહો કે ના મારે કોમ સુપો છે એટલે બીજે નથી કહેવું. પણ હવે મજૂરભાઈ શું કરું મારે તો એક તો મોય તમારી ગોળ ભરાઈ દો કે બીજે નથી કહેવું. તો આપણે એવા જેટલા ને બોલે બાપ હા ના કે બધા એકતા કરી કે ના 800 ભરાતો તો કદાચ 800 ના 850 રૂપિયા કમિશન 50 રૂપિયા વધના છે ના 2000 2500 મનકનથી 2500 લીધા કે તમારે 3500 હતા મારે 3500 કાતા. હા મને પાછા મને શું કે તમે 3500 કાતું નકા તો નહીં હાલ. એટલે ઈ માથા મજા આવે છે ને આપણામાં એકતા નથી આપે ખેડૂતો છે ને એકતા નથી આપે એમ શું ને કે એકતા હોય ને તો ઈનો દોડો થઈ જાય. આ મેં કર્યું છે હમણાં તો એ રાજી ના કરતા તમારે કોઈ ઓલું લોબડું નતું ઓટી ગયો. ઈને શું કહેતો હતો તમારે ઠેઠ પાકિસ્તાન સુધી કે ઓળખે ન દાદુભા દિલ્હી ને ના તમને થાપડિયા તાલુકામાંથી આવશે ને ગાડી તરે થાપડશે. સાહેબ તો આવે ધોકા પડશે કે મારી વાપા તો સાહેબ ને હું એક બાજુ વાતે વાલ્યું કે તમે બાબા મેલ દો બે. અરે મોય મારે ફુવા હા અને પૈસા પાછા લેવા અને એ તો પૈસા મો પાછા લવરાય હા અને દુશીન કેવું તમે થોડક ઓમના હેડી કરે ને તો ધોકાવાના ફૂટમાં ધોકા વાડે આડે રહી. અરે ડોશી તો ને કે આમ એને એમ કરીને વાધું છે. હા એ વાત બળેનું શોક ડોહા તો લાવ. અરે એને મને થોડો બાટલો પાછો લઈ જાય તો પડે હતરે નહીં વખત. ડોહા વેસાઈ જાય થાય છે પણ બાટલાવાનું થોડું તો હા તો શો મોખણમ દાતા. હા આટલે રે તો અમારે એમ કરે છે ડોશી કાળા થાય તો રાજે બાટલો પાછો લઈ ગયો હું. હા તું બાસી તો બાસી સી મને તો પહેલા તો બાટલો ઉછીને મને હમો. હા એ તો તમે રાજુ તો નતું. રાજુ નતો પણ કે બીજા ખાલી કેમ લઈને આયા. porque સારા તારા કાળદંડે ભરી લાવો 3500 રૂપિયા હું દાડે તો 150 રૂપિયાની મજૂરી કરીને તો 3500 રૂપિયા. હા તારે તો હવે એ કીધું છે કે હા ફોન આવે તને વાત ઓય પછી ફોન આવે ને ફોન કરી મને ફોન કર દો. અલે પેલા તો પઠાઈ દો ફોન. માં તો પેલા લંગડાને પાડવો છે હા અને પેલો લોબડો વજીલ દો ને લોબડાને ધમકી આવતો એ કે તમારે કે ઓળખાણો તો દિલ્હી ને પાકિસ્તાન દાલો ઓય પાકિસ્તાન બે ધોકા મેળવા છે કે ધોકા ભાતો ધોકા પડ્યો છે તો હોતો નહીં મોફી બધા ચાલી આ પેલો પડ્યો ને ધોકો હા આ પેલો પડ્યો એ રાખતું તૈયાર
એના સિવાય નહીં મેળાવે. સુખ શાંતિ તો હોય. હા હા. અને સાહેબ હોય. આવે એટલે મને ફોન કરજો હા. હોય મારા સંપલ લઈ જઈ ગયો. સંપલ હું પડ્યો છે પારો અરે લો આ પહેરો બરો. હોય પારો લો અબલ્યો હા. હોય હા અને પાછા કોઈ કહેતું મત કે અમે ફોન કર્યો ને એ તો કોઈ કહેવું નથી પેલે ડાયરેક્ટ ગાડી આવશે ને હા પેલા સાહેબો આવશે હોય એ તો હોય ભાડેલ ને હોય ને આવા પોલીસ વાળાને તો ઘર ના ભાડેલો હોય એટલે ફોન કરશે કે તો લેવા દા હા કાઢો હોય તમે તો આવો હાજીરક લેવા દા અડરા છે બરો કે હાજીરક ચોકડી સુધી લેવા દા હોય અને પછી સાહેબને કહેતો કે ઓલા વચના પૈસા ઓલે મારીને લે ને તો પછી આપણને 500 રૂપિયા કે આપો એ તો ઓલા ઓલા ઝેર છે કે થોડા એ કંઈ 500 બીજા પડા તમારા 2500 પાછા અને બીજા 500 પડાવશે ને ભાઈ હે હોય વાપરવા થાય છે વાપર છે ગરીબ મત કાતો ડોસી હા હોય હોય તારે